જય સ્વામિનારાયણ. ખાવાના શોખીન હોય ને વિચાર કરવાનો ન હોય, પણ તોય મને તો વિચાર બહુ જ આવે તો શું બનાવવું. તો પછી વિચાર આવ્યો કે ચાલો વડાપાઉં થઈ જાય, કારણ કે મને સાંજે કાંઈ આવું સારું સારું ખાવું ગમે. બટેકા બાફા મૂકી દીધા, મરચાં કટિંગ કરી લીધા, ધાણા કટિંગ કરી લીધા, અને હવે મરચાંમાંથી જે રગું હોય ને કાઢ લેવાનું છે, નકર પટ્ટી થાય આની તીખી. વડાપાઉં હોય એટલે પટ્ટી વિનાનું કંઈ જામે નહીં. અને બસ પટ્ટીમાંથી આપણે છે ને ચમચીની મદદથી બધી રગું કાઢી લેવાનું છે. રગું નીકળી ગયા પછી આપણે એની અંદર મીઠું અને લીંબુ ચડાવીને ઘડીક મૂકી દેવાના છે, અને હાથની મદદથી એને ચોળી નાખવાનું, જેથી કરીને બધું લીંબુ અને મીઠું મરચાંની અંદર વહી જાય. વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો. ને તમે સાંજે આ રીતનું મારી જેવું ખાઓ છો કે નહીં જરા કમેન્ટ કરી દેજો. અને જો બસ પછી આપણે એને ઘડીક સાઈડમાં મૂકી દેવાનું છે. હવે છે આપણે ગોટાનો મસાલો, તેમાં ધાણા અને વરિયાળી લઈ લેવાના છે, એને મસ્ત રીતના પીસી લેવાના છે એકદમ હારામાં હારા. અને પછી વારો છે આદુ મરચી અને લીમડો, કારણ કે લીમડો આખો કોઈ ન ખાય એટલા માટે આ રીતે પીસી લેવો, એટલે લીમડો બધાના પેટમાં જાય. એને હારામાં હારો પીસી લેવો. જો આપણે રેડી છે ને પછી મૂકી દેવાનું છે તેલ. તેલને છે ને હારામાં હારું ગરમ કરવાનું છે. જેવું તેવું તેલ ગરમ ન થવું જોઈએ, આપણું રાઈ અને એ બધું છે ફૂટવું જોઈએ વ્યવસ્થિત. પછી રાઈ નાખી અને પછી નાખ્યા આદુ મરચી, અને એ થોડાક ચડી જાય પછી થોડીક નાખવાની છે હળદી, અને હળદી નખાઈ ગયા પછી છે હિંગ. હિંગ વિનાનું મારું ખાવાનું અધૂરું છે, એટલે હિંગ મારે બધામાં જોઈએ જ છીએ. અને પછી ખાસ આઈટમ છે આ છે તલ. ઘણા નાખે છે, ઘણા નથી નાખતા, પણ આ કંદુ કાકાના ગોટા તમે જો સુરતની અંદર સાંભળ્યા હશે તો આ રેસીપી એની છે. એ મારા માસા થાય છે, તો એ રેસીપી મેં ત્યાંથી લીધેલી છે. અને પછી આપણે જે દળેલો મસાલો હતો એ નાખી દીધો. આમાં ગરમ મસાલો એડ કરતા નથી, કારણ કે મારા માસા ગરમ મસાલો એડ નથી કરતા ને એટલે. અને બટેકા બફાઈને જો બહાર આવી ગયા હતા, ગરમ હતા, પણ તોય એને ફોલવા તો પડશે. તો ફોલાઈ ગયા પછી હારામાં હારો માવો બનાવી લેવાનો છે. અને અમારા ઘરે મેશર તો છે જ, પણ હું તો છે ને એકદમ દેશી રહી, એટલે હું તો જો ગ્લાસની મદદથી એને મેશ કરવા મળી. અને પછી વારો તો આપણે જે બનાવેલો મસાલો હતો ને એ મસાલો તમે બનાવશો ને એટલે તમારે બીજો કોઈ મસાલો એડ કરવો નહીં પડે, ગરમ મસાલો પણ નહીં. અને પછી મીઠું, ખાંડ અને લીંબુ. ખાંડ તમે નાખતા હોય તો જ નાખવાનું છે, નકર પાછા કહેશો કે વિડીયાવાળે કીધું. વિડીયાવાળી નથી કહેતી ખાંડ નાખવાનું, પણ અમે ખાંડ ખાઈએ છીએ ને એટલે અમે ખાંડ નાખીએ છીએ. અને જો બની ગયો હારામાં હારો મસાલો. અને પછી નાખી દેવાના છે ધાણા. ધાણા વિનાનું તો ખાવાનું અધૂરું છે. અને પછી વાળી દેવાના છે આપણે ગોટા. અને પેલું ગોટું હતું ને બહુ જબરજસ્તીનું તો મોટું બધું, પણ મારે મીડિયમ સાઇઝના બનાવવાના હતા, પણ પછી મેં વીખી પાછું ફરીથી હરખું બનાવી નાખ્યું. અને પછી આપણે જો આ બધું થઈ જાય ને પછી મૂકી દેવાનું છે તેલ. અને ત્યાં તમારા નણંદબાની એન્ટ્રી પણ થઈ જાય છે. તેલ આવી ગયું ને ત્યાં મને કે હું બનાવી, મેં જો ગોટા. પછી પટ્ટી આપણી સાઈડમાં રાખી હતી ને એમાં આપણે લોટને હવે લોટથી આપણે કપડાં પહેરાવી દેવાના છે. ને પછી આ બનાવવાનું છે ગોળ. અને પટ્ટીને આપણે નાખી દેવાનું છે તેલમાં, જેથી કરીને ડાન્સ કરવા મળે ને રાસ લેવા માટે, કારણ કે નવરાત્રી છે એની રાસ તો લેવો જ જોશે ને. અને પછી વારો તો ગોટા નાખો ને તો એ મેળો ડાન્સ કરવા. અને આપણા ગોટા અને પટ્ટી બધું રેડી છે. અને અમારા નણંદબા આવ્યા હતા ને એને લસણવાળું ખાવું હતું, તો જે લસણવાળી ચટણી કરી અને એને પાવમાં લગાડીને પછી મને કે લાવી હું શેકવા મળું, કારણ કે મારા વડા થોડાક બાકી હતા તળવાના. અને ત્યાં જ અમારે ઘરે અમારા ભૂરા સાહેબની એન્ટ્રી થાય ને જો બધા છોકરાએ મસ્તી કરવા મળ્યા ને આપણું ખાણું રેડી છે. અને ખાઈ પીને નવરા થયા. અને જો આ મેડમને બેસાડી વાસણ ઘસવા. અને પછી આપણે તો તૈયાર થઈને વૈયા ગયા રાસ લેવા. તમે છેલ્લા નોરતે કેટલા રાસ લીધા જ્યારે કમેન્ટ કરી દેજો તો. થેન્ક યુ.